ઘૂઘવતો દરિયો અને આસપાસમાં ગાઢ જંગલ. શિવરાજપુર બાદ ગુજરાતના દરિયાને બ્લુ ફ્લેગ બીચ મળે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. અદ્ભુત અને મનમોહક આ દરિયા કિનારો દક્ષિણ ગુજરાતના વલસાડનો છે. અહીં નારગોલનો દરિયા કિનારો પ્રવાસીઓની મનપસંદ જગ્યા બની ગયો છે, જેનું કારણ છે અહીંના દરિયાની સુંદરતા. જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા અહીંના બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે એ માટે પ્રયાસ થઈ રહ્યા છે. નારગોલનો દરિયા કિનારો સૌથી સ્વચ્છ અને સુંદર દરિયા કિનારો ગણાય છે, જ્યાં દરિયાકાંઠે જ ગાઢ જંગલ આવેલું છે. અહીં ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જ્યાં પર્યટકો માટે હરવા ફરવા અને બેસવા સહિતની વ્યવસ્થાઓ છે. બાળકો માટે મનોરંજનના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. ચોખ્ખાઈ પણ સારી એવી અહીંયા દેખાઈ રહી છે. તો મારી ઈચ્છા છે કે આને એક માન્યતા મળે બ્લુ ફ્લેગ બીચ તરીકેની, અને શિવરાજપુરની જેમ જ આનો પણ વિકાસ થાય. પ્રવાસીઓની સંખ્યા વધવાથી રોજગારમાં તો વધારો થશે જ, આજુબાજુના લોકોને પણ એક શાંતિ થશે, રોજગાર મળશે. એટલે લોકલ લોકોને એમાંય તકલીફ થતી હોય છે, જેમ કે વાપી અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યો છે, તો ત્યાં જવા કરતાં તો અહીંયા રોજગારના તકો ઊભી થાય તો વધારે સારું રહે. હવે આપણા બીચને અહીંયા નારગોલ બીચને બ્લુ ફ્લેગ બીચ તરીકેની અરજી કરવામાં આવી છે ગવર્મેન્ટને. તો એ જો થશે ને તો અહીંયા ડેવલપમેન્ટ બી ઘણું થશે, આજુબાજુના એરિયામાં થશે. પછી અહીંયા જે લોકો રોજગાર મેળવવા માટે આવે છે નાના તે લોકોને બી સહાય મળશે. અને અહીંયા નારગોલનું નામ પણ આપણા ઇન્ડિયા લેવલે સારું એવું પહોંચશે. પ્રવાસી તરીકે મેં પણ માગું છું કે અહીંયા બ્લુ ફ્લેગ તરીકે મળવું જોઈએ, જેમ કે શિવરાજપુર બીચ છે તેમને મળેલું છે, તેમનું ડેવલપમેન્ટ ઘણું થયું છે. પછીથી બ્લુ ફ્લેગ બીચની માન્યતા માટે વિઝિટ પર આવતી આંતરરાષ્ટ્રીય સંસ્થાના વિશેષ પ્રતિનિધિ મંડળને નેધરલેન્ડથી બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતની શિવરાજ બીચ બાદ બીજો બીચ નારગોલ બીચ તરીકે બ્લુ ફ્લેગ તરીકે વિકસાવવા જઈ રહ્યા છે, ત્યારે અમારી ગ્રામ પંચાયતની ટીમ અને અમારે ગ્રામ પંચાયતના ગ્રામજનોની ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. છેલ્લા થોડા સમય પહેલાં વલસાડના ડીડીઓ સાહેબે પણ અમારા નારગોલ બીચની મુલાકાત લીધી હતી, અને એમણે પણ અમને બ્લુ ફ્લેગ તરીકે નારગોલ વિકસશે એવી સૂચના ખાતરી આપી હતી. દરેક ધારાધોરણ પ્રમાણે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને અમે રાજ્ય સરકારને પણ આના માટે રજૂઆત કરી છે, જેથી કરીને અમારા નારગોલ બીચને બ્લુ ફ્લેગ તરીકે વિકસાવવામાં આવે, જેના કારણે અમારા ગ્રામજનોને અને આજુબાજુના ગામોને પણ રોજગારી મળી રહે અને એનો ફાયદો અને લાભ. ટૂંક સમયમાં નેધરલેન્ડની ટીમ પણ અમારા નારગોલના બીચની મુલાકાત લેવા આવી રહી છે, જેથી કરીને એમના તરફથી પણ અમને બ્લુ ફ્લેગ તરીકે અમારું નારગોલ બીચ જાહેર થાય એ માટે અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. આવનારા દિવસોમાં નારગોલ ગામને બ્લુ ફ્લેગનો દરજ્જો મળવા જઈ રહ્યો છે, એવા સંકેતો પૂરેપૂરા છે. એના માટે સરકાર દ્વારા અને અહીંયાના સ્થાનિક જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા એના માટે આવેદન કરાયું છે. એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના કારણે અહીં હજુ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે, જેના લીધે નારગોલ તેમજ આજુબાજુ ગામમાં એક લોકોને રોજગારી પ્રાપ્ત થશે જ, પણ ગુજરાતની જનતાને, ભારતની જનતાને અને વિદેશીઓને પણ સારો બીચ, સારો સગવડવાળો બીચ મળશે. બ્લુ ફ્લેગનો દરજ્જો આપવા માટેની લાંબી પ્રક્રિયાઓ હોય છે. એના માટે કોઈ સરકાર પાસે બી એવી કોઈ પોતાની સક્ષમતા નથી કે સર્ટિફિકેટ આપી શકે. એના માટે આંતરરાષ્ટ્રીય લેવલની એક સંગઠન કામ કરતું હોય છે, જે નેધરલેન્ડથી અહીં નારગોલમાં આવવાના છે, અને તેઓ અહીંયા સમીક્ષા કરશે અને પછી એ લોકો નારગોલ ગામને બ્લુ ફ્લેગનો બીચ તરીકે જાહેર કરતું એક પ્રમાણપત્ર આપશે અને સર્ટિફાઈડ કરશે.